મારા સોશિયલ મીડિયા પર સૌથી કોમન ક્વેશ્ચન જો મને પૂછાતો હોય તો એ જ છે કે તમે બ્રાન્ડ કોલાબરેશન કઈ રીતે લાવો છો. કારણ કે હું જે વિડીયો બનાવું છું PR પેકેજીસના, અને PR પેકેજીસ ખોલતી હોઉં છું અને બ્રાન્ડના વિડીયોઝ બનતા હોય છે મારી રીલ ઉપર, તો લોકો મને કમેન્ટ કરીને એ જ પૂછે છે કે આ PR પેકેજીસ તમને કઈ રીતે મળે છે, તમને બ્રાન્ડ ડીલ્સ કઈ રીતે મળે છે, તમે કઈ રીતે લાવો છો. પછી એવું લખે એ લોકો કે મારે પણ PR પેકેજીસ લેવા છે અને બ્રાન્ડ ડીલ્સ કરવી છે અને રીલ બનાવવી છે. પછી હું એ લોકોના અકાઉન્ટ પર જઈને જોઉં ને તો 32 ફોલોવર હોય, કંઈ બી કન્ટેન્ટ ના બનાવેલો હોય અને એવું બધું હોય છે. હવે એ લોકોને હું એ જ કહેવાની છું કે મારો આ વિડીયો જોવે, કારણ કે અહીંયા હું બતાવવાની છું તમને કે કન્ટેન્ટ ક્રિએશન કરીને કોલાબરેશન્સ કઈ રીતે લેવા. તો કન્ટેન્ટ ક્રિએશનમાં સૌથી પહેલું તો એ જ છે કે તમે જ્યારે કન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરો, તમે મારો વિડીયો જોજો કન્ટેન્ટ ક્રિએશન કઈ રીતે સ્ટાર્ટ કરવું. મેં આના પહેલાં જ નાખેલો છે મારી યુટ્યુબ ચેનલ ઉપર, તો એ વિડીયો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. હવે કોલાબરેશન લાવવાની જ્યારે વાત આવે ને, તો કોલાબરેશનની પહેલાં તમારે વ્યૂઝ લાવવા પડે. જો વ્યૂ આવતા હશે તો તમને બ્રાન્ડ એની પ્રોડક્ટ આપશે. તો તમારે પહેલું તો કોલાબરેશનને ભૂલી જવાનું, પહેલાં વ્યૂઝ લાવવા માટે કામ કરવાનું. ભલે તમારે 50 કે 100 ફોલોવર જ હોય, જો તમારે તમારી રીલમાં વ્યૂઝ આવતા હશે તો તમને બ્રાન્ડ આરામથી પ્રોડક્ટ આપી દેશે. અને સ્ટાર્ટિંગમાં તમારે જ્યારે ઓછા ફોલોવર અને ઓછા વ્યૂ હોય ત્યારે બાર્ટર કોલાબ પણ લાવી શકો છો. તો કોલાબરેશન 2 પ્રકારના હોય છે. એક તો બાર્ટર કોલાબરેશન, જ્યાં તમને બ્રાન્ડ ખાલી પ્રોડક્ટ આપશે, એની તમારે રીલ બનાવીને પોસ્ટ કરવાની અને પ્રોડક્ટ તમારી પાસે રાખવાની. બીજું છે પેડ કોલાબ, જ્યાં બ્રાન્ડ તમને પ્રોડક્ટ પણ આપશે અને પૈસા પણ આપશે, અને એની તમારે રીલ બનાવી અને તમારા અકાઉન્ટ ઉપર પોસ્ટ કરવાની. હવે આ બંને વચ્ચે ફરક શું એ આપણે સમજીએ. બાર્ટર કોલાબ એટલે એ કે જે એકદમ નવા કન્ટેન્ટ ક્રિએટર્સ હોય, જેની રીલમાં ઓછા વ્યૂ આવતા હોય અને કન્ટેન્ટ ક્રિએશન કરવાનું હજી સ્ટાર્ટ જ કર્યું હોય, એ લોકો બાર્ટર કોલાબરેશન લઈ શકે છે. આના માટે સિમ્પલી તમારે બ્રાન્ડને મેસેજ કરવાનો કે અમારી જોડે કોલાબ કરો, એટલે બ્રાન્ડ તમને મે બી સામેથી જ કહેશે કે અમે બાર્ટર કોલાબ જ કરી શકશું. તો ત્યાં તમારે હા પાડવાની છે, કારણ કે અહીંયા તમને પ્રોડક્ટ પણ મળી રહી છે અને તમને એક કોલાબરેશન રીલ કરવાનો મોકો પણ મળી રહ્યો છે. તો આ મોકો તમારે ગુમાવવાનો નથી. જ્યારે તમે કન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરો અને તમને કોન્ફિડન્સ આવવા લાગે અને તમારા રીલમાં થોડા વ્યૂઝ આવવા લાગે ને, ત્યારે બાર્ટર કોલાબ લેવાના સ્ટાર્ટ કરી દેવાના. એટલે એ બધી તમારી પાસે પ્રોડક્ટ્સ આવે, એની તમે રીલ બનાવો. એ રીલ બહુ જ સારી બનાવવાની, અને એ રીલ જોઈને બીજી બ્રાન્ડ્સ પણ તમને પૂછશે કે તમે અમારી રીલ બનાવશો એમ. અને એ રીલો તમે બનાવેલી હશે ને, તો જ્યારે તમે કોઈ બીજી બ્રાન્ડ પાસે જઈ અને પેડ કોલાબની પણ વાત કરશો ને, તો તમારા જે પોર્ટફોલિયોની અંદર જે આ બધી રીલ બનેલી હશે બાર્ટર કોલાબની સારી, એ પણ તમે એને બતાવી શકો છો કે જો પહેલાં મેં આટલી બ્રાન્ડ જોડે કોલાબ કરી અને રીલ્સ બનાવેલી જ છે. તો આવી રીતે તમારે શરૂ કરવાનું છે બાર્ટર કોલાબથી. અને બાર્ટર રીલ બનાવતા પણ તમારે તમારો જે મેઇન કન્ટેન્ટ છે એ પણ પોસ્ટ કરવાનું ચાલુ જ રાખવાનું છે. તો એ પોસ્ટ કરવાનું પણ ચાલુ રાખશો, બાર્ટર કોલાબની રીલો પણ ચાલુ હશે, એટલે તમારા વ્યૂઝ વધશે અને તમારી વિઝિબિલિટી વધશે કે તમે કઈ બ્રાન્ડ જોડે કામ કરી રહ્યા છો. અને આગળ જતાં તમારા ફોલોવર વ્યૂઝ વધી જાય, બાર્ટર કોલાબ પણ ઘણા થઈ જાય, પછી તમે પેડ કોલાબ માટે પણ બ્રાન્ડને પૂછી શકો છો. અને એવા પણ બહુ બધા ચાન્સીસ છે કે બ્રાન્ડ સામેથી તમારી પાસે આવીને કહે કે તમે અમારા માટે વિડીયો બનાવો. પછી અમુક ક્રિએટરો એવા હોય કે જે લોકોને અમુક પ્રકારનો જ કન્ટેન્ટ બનાવવો હોય, જેમ કે કોઈને મેકઅપ રિલેટેડ જ કન્ટેન્ટ બનાવવો હોય, કોઈને બ્યુટી પ્રોડક્ટ્સમાં જ ઇન્ટરેસ્ટ હોય, કે કોઈને કપડાનો જ બનાવવો હોય, કે કોઈને ફૂડનો જ બનાવવો હોય. તો પછી એ રીતે તમારે તમારા અકાઉન્ટને પ્રિપેર કરવાનું પહેલેથી જ ચાલુ કરવું પડે. જો એક્ઝામ્પલ આપું, તમારે કપડાનો જ કન્ટેન્ટ બનાવવો હોય તો પહેલાં તો તમને કોઈ બાર્ટર પણ નહીં આપે સ્ટાર્ટિંગમાં, તો એટલે તમારે તમારા જ કપડાં ટ્રાય કરી અને કન્ટેન્ટ બનાવવાનો સ્ટાર્ટ કરવાનો. અને બીજો પણ કન્ટેન્ટ મૂકવાનો, જેથી તમે કોઈ બ્રાન્ડને મેસેજ કરી શકો, કપડાની બ્રાન્ડ હોય એને, કે મારી જોડે કોલાબ કરો. તો બ્રાન્ડ તમારી પાસે કોલાબ લઈને આવશે અને એ તમને બાર્ટર કોલાબ આપશે. તો આ બાર્ટર કોલાબ તમે કરશો અને આવા ઘણા બાર્ટર કોલાબ કરશો ને, એટલે બીજી બ્રાન્ડ્સ પણ તમને નોટિસ કરશે, અથવા તો તમે પણ કોઈ બ્રાન્ડ પાસે સામેથી જશો તો પણ તમે એમને બતાવી શકો કે જો મેં આટલી બ્રાન્ડ જોડે આટલા કોલાબ્સ કરેલા છે ઓલરેડી. એવી જ રીતે મેકઅપમાં તમે તમારો ખુદનો મેકઅપ વાપરીને બનાવો, પછી બાર્ટર કરો અને પછી તમને પેડ પણ મળવા લાગશે. અને જ્યારે તમે આવા કોઈ કન્ટેન્ટ બનાવો તો બીજો કન્ટેન્ટ પણ જોડે નાખતા રહો, જેમાં તમે કોઈ વાત કરતા હો અથવા તો બીજા કોઈ પણ ટાઈપનો કન્ટેન્ટ. હવે આ બધા કન્ટેન્ટ સિવાય પણ એક પ્રકારનો કન્ટેન્ટ છે જેમાં તમે તમારું
ખુદનો જ કન્ટેન્ટ બનાવતા હોય અને તમારે જો બહુ જ વ્યૂ આવતા હોય તો બ્રાન્ડ તમારી સાથે સીધું સામેથી જ પેડ કોલાપ કરવા માટે આવી જશે. અહીંયા વ્યૂ જ મેટર કરે છે કે તમારા જો વ્યૂ સારા આવતા હશે તો બ્રાન્ડ તમારી સાથે કોલાપ કરવા આવી જ જશે, અને જો વ્યૂ ઓછા આવતા હશે તો તમારે સામેથી બ્રાન્ડને અપ્રોચ કરવું પડશે કોલાબ માટે. તો અહીંયા બાર્ટર, પહેલાં તો જાતે કન્ટેન્ટ, પછી બાર્ટર અને પછી પેડ, આ રીતના સ્ટેપ્સ છે. અને વ્યૂઝ જેમ વધતા જશે એમ પૈસા વધારે આવતા જશે. તો હવે આ જે જર્ની છે એમાં તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો, અને નેક્સ્ટ રીલમાં પણ આપણે બહુ જ બધા ટોપિક્સ કવર કરશું. અને કોઈ પણ ક્વેશ્ચન તમે મને કમેન્ટમાં પૂછેલો હશે તો હું એ નેક્સ્ટ ટોપિકમાં કવર કરી લઈશ. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.